પેલી કહાવત સાંભળી છે, ગાંડાના ગામ ના હોય. આજે એવું જ થયું. જાડિયાથી પાતળા થવાનો 34મો દિવસ. સવારમાં વહેલા ઉઠી અને કડવી કોફી પીધી અને જોયું તો ડેપ્પા જેવું કેળું પતી ગયું હતું. એટલે હનુમાન ચાલીસા સાંભળતા સાંભળતા ફ્રૂટ લેવા પહોંચી ગયા. કેળું લીધું મોટું ડેપ્પા જેવું ખાઈ લીધું અને ફટાફટ આપણા જીમ ની અંદર પહોંચી ગયા હતા. આજે શોલ્ડર મારવાના હતા એટલે બરોબરના શોલ્ડર માર્યા. બાવળા દુખવા આવ્યા. પછી એબ્સ ની એક્સરસાઇઝ કરીને 15 મિનિટ ચાલી લીધું. 1 સ્કૂપ વે અને 1 સ્કૂપ ક્રિએટીન લઈ લીધું અને આપણે પહોંચી આપણી દોસ્તની શોપ ઉપર, કેમ કે કર્ડ લેવાનું હતું એટલે ફટાફટ 400 ગ્રામ કર્ડ લીધું ને આપણે પહોંચી ગયા ઘરે. નહીં તો ફટાફટ રેડી થઈ ગયા. 200 ગ્રામ ફ્રૂટ લઈ લીધા અને અંદર 200 ગ્રામ કર્ડ નાખ્યું અને 1 ચમચી ચિયા સીડ્સ લઈને હલાવી દીધું ને ખાઈ લીધું. પછી એ સિરમ લગાવી, સનસ્ક્રીન લગાવીને 1 સ્કૂપ વે અને એપલ પેક કરીને આપણે નીકળી ગયા હતા દોસ્તને મળવા. અને ઈદ પતે ને 2 દાડા ત્યાં હરામ બરોબર સેવાઈએ ખવડાવી હોય હલકાએ. પછી માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું. કોલ્ડ બ્રુ પીધું ને ત્યાં જેડી આવી ગયો અને એને લઈને ફટાફટ મારે પેટ્રોલ ભરાવા જવું પડ્યું, કેમ કે પેટ્રોલ નતું ગાડીમાં. આખું અમદાવાદ ગાંડું થયું. પેટ્રોલ નથી એમ કરીને ડફોળો એટલી બધી લાઈન કરીને એમાં પથારી ભરી ગઈ. 2 કલાકે નંબર આવ્યો, મગજની પથારી ભરી ગઈ. ફ્લેક્સ કર્યું, 1 સ્કૂપ વે લીધું. આપણે નીકળી ગયા જેડીને ડ્રોપ કરીને ઘરે. ભાણિયાનું ફરીથી શૂટ કરવાનું આવ્યું, કેમ કે બિચારો હસતો નતો એ દાડે. એટલે ફટાફટ મિક્સ વેજીટેબલ, ચણા લોટના પુલ્લા, 200 ગ્રામ પનીર આપણે જમી લીધું. ભાણિયાનું મસ્ત શૂટ કરી નાખ્યું. બિચારો આપેલી હસ્યો એટલે મજા આવી ગઈ રામનવમીના દિવસે. અને એ ભાઈબંધો જોડે બેઠા ગ્રીન ટી પીધી. આ જ રીતે દિવસ પતાવ્યો. તમે ફોલો કરો લે.